ગઈકાલે ભાવનગર શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો અદ્ભુત માહોલ જોવા મળ્યો। ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ભાવનગર શહેરના રાજમાર્ગો પર ફરી વળી અને લાખો ભાવનગર વાસીઓએ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી। આ રથયાત્રામાં અનેક ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા, જેમાં કિન્નર સમાજના સભ્યો પણ ભગવાનના દર્શન કરવા માટે પહોંચ્યા હતા। બી ન્યૂઝની ટીમે તેમની સાથે ખાસ વાત કરી હતી, તો ચાલો સાંભળીએ તેમણે શું કહ્યું। નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણસિંહ। ભાવનગરમાં જગન્નાથજીની રથયાત્રા લઈને અનેરો ઉત્સાહ છે, ત્યારે દરેક સમાજ, દરેક વ્યક્તિઓ ભગવાનના દર્શન કરવા માટે આતુર છે। ત્યારે આપણી સાથે જોયા છે પીયુ માસીની જેની ટીમ છે આખી તે જોડાય છે। આપણે પૂછીએ કે તમને કેવો અનેરો ઉત્સાહ છે ભગવાનના દર્શન કરવા માટે? પીયુમાસી, વાત કરીએ તો તમે અત્યારે દર્શન કરો, ભગવાનના દર્શન કરવા માટે કેવો આનંદ થાય છે? જય માતાજી, જય મા મેલડી, જય જગન્નાથ। આજ ભાવનગરની મારી પાસે 40 વર્ષથી હરુબાપા દ્વારા આયોજિત છે આ જગન્નાથજીની રથયાત્રા। તો આજે ભાવિ ભક્તો દર્શન માટે પધાર્યા છે અને અમે આખો કિન્નર સમાજ પધાર્યો છે। અમને અતિ આનંદ આવે છે કે આજે ગોહિલવાડ કહેતા ભાવનગરની મારી પાસે આવી રથયાત્રા નીકળે છે। અમને ખૂબ જ આનંદ છે અને માતાજી ભગવતી પાસે પ્રાર્થના કરીએ કે આવી ભગવાન કરે અને આવતા વર્ષમાં બી આવા પ્રસંગ ભગવતી કરે ને યોજાયા કરે। કિન્નર સમાજની વાત કરીએ તો અન્ય લોકો પણ આપણી સાથે જોડાયા છે। તમને કેવું લાગી રહ્યું છે? તમે ભગવાનના દર્શન કરવા માટે આવી ગયા, તમને કેવો ઉત્સાહ છે? અમને અતિ આનંદ થાય છે અહીંયા આવવામાં। તો દરેક લોકોને આનંદ છે, તો તમને પણ કેવો ઉત્સાહ છે? તમે અત્યારે ભગવાનના દર્શન કરવા માટે જે ત્રીજા માળે અગાસી ઉપર ચડીને ઉભા છો, કેવો આનંદ થાય છે? જય શ્રી જગન્નાથપુરી હરો બાપુ ગોંડલિયા જે વસ્તુ ચીજ કરે છે એનો ખૂબ ખૂબ અમને આભાર છે અને ધન્યવાદ દેવો પડે કે એ વ્યક્તિ સારું કામ કરે છે। મારી માતાજી હરપુર ખુશી આપે અને હર મુસીબત એની દૂર રાખે ને આશા પૂરી કરે અને આવી રીતે એ શોભાયાત્રા દર વર્ષે આ 40મી શોભાયાત્રા છે અને આગળ વધતી રહે એવી દુઆ કરી। જય માતાજી। તો આ હતા જે કિન્નર સમાજના લોકો છે, અનેક સેવાના પ્રવૃત્તિ સાથે પણ જોડાયા છે અને તે પણ અત્યારે હાલમાં ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। કેમેરામેન હિરેન માંડલિયા સાથે પ્રવીણસિંહ જાડેજા, બી ન્યૂઝ ભાવનગર। તો આ હતા કિન્નર સમાજના સભ્યો કે જેમણે ભગવાન જગન્નાથજીના દર્શન કરીને ધન્યતા અનુભવી અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી। ખરેખર આવા ધાર્મિક પ્રસંગો સમાજમાં એકતા અને ભક્તિનો માહોલ ઊભો કરે છે। બી ન્યૂઝની ટીમ સૌ ભક્તોને જય જગન્નાથ કહે છે। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો બી ન્યૂઝ। નમસ્કાર।